બધી શ્રીજી મહારાજ ને સ્વામીની કૃપા છે. આપણને બધા ભેગા કર્યા છે. ત્યાર પછી ઉત્તરોત્તર ગુરુઓ, ગુણાતીત ગુરુઓ આપણને બધા ભેગા કર્યા છે. નહીં તો આપણે આપણી જાતને અલમસ્ત કંઈક વિચરણ કરતા હોત. પણ પહેલાં તો આપણા ઘણા પુણ્ય છે, ઘણા પુણ્ય છે. એને કહીને આ સત્સંગનો જોગ થયો. સત્સંગનો જોગ થયો પછી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત ગુરુઓ બધાનો જોગ થયો. એટલે એ બહુ મોટી વાત છે. આપણને ખબર ન પડે, ખ્યાલ ના આવે. શ્રીજી મહારાજ ખેલ ખેલી ગયા. મહારાજ આવ્યા, એમના ગુણાતીત ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ બધા આવ્યા અને આપણા જ જેવા થયા. આપણા જેવા ના થાય તો એક સૂર્ય સામું જોવું કઠણ છે. સૂર્ય થોડુંક નીચે આવે ને બધાને બારીને ભસ્મ કરી દે. તો અનંત સૂર્યનું તેજ એને સામું ક્યાંથી જોઈ શકે. એટલે આપણા જેવા થયા એકદમ. અને નિષ્કાળ સ્વામી લખ્યું કે આ કીડી કરી મેરા ભારે ભેગ છે રે. ક્યાં પુરુષોત્તમ આપ અને ક્યાં આપણે. બહુ સમજવા જેવી વાત છે તો મજા આવે. શ્રીજી મહારાજથી પર કોઈ નથી. અલ્ટિમેટ સત્તા, પરથી પર, એમના ઉપર કોઈ સત્તા નહીં. જો આ લોકમાં આપણને અમેરિકાના પ્રેસિડેન્ટ તમને મળે, કેટલા ભાગ્ય માનો, કેટલું બધું થાય. અને તો જો આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળે, અનંત ભગવાનના ભગવાન, સર્વોપરી ભગવાન, એમનો જોગ થયો છે. સમજાય તો બરાબર, ના સમજાય તો લોલમ લોલ. ભગવાનનો જોગ થયો છે સંત દ્વારા. અને એ મને મનમાં દ્રઢ કરીને રાખવાની વાત. શાસ્ત્રીમાં યોગી અપા પ્રમુખ સ્વામી મહારાજ કેવા સંતો હોય, કેવા એમને જોટો ના જડે. અને એમનો જેવું વર્તન કોઈનું નથી. અનંત બ્રહ્માંડમાં સ્વામી જેવા પુરુષ, પ્રમુખ સ્વામી જેવા મળે નહીં. એ આપણને મળ્યા અને કેટલો લાભ આપ્યો છે, કેટલો લાભ આપ્યો છે સ્વામીને. 24 કલાક લાભ. એમને તો દેહની પરવા કરી નથી. શરીર નીચોઈ નાખ્યું છે અને બધું લોહીનો પરસેવો કરી નાખ્યો. એવા ગુણો. બધા મોટા મોટા અનંત બ્રહ્માંડના દેવ, દેવાધિદેવ, એ કોઈ હિસાબમાં નહીં. એમને શ્રીજી મહારાજ ને ગુણાતીત સંતો, એમને આગળ કોઈ ક્લાસ નહીં. એ આપણને મળ્યા છે, બીજા નથી મળ્યા. એટલે આપણે ખૂબ બળમાં રહેવું. અને સ્વામીએ જે બધું કર્યું છે, હવે આપણો વારો છે, આપણે બધું કરવાનું છે. નહીં તો રહી જઈશું. આપણે અત્યારે જો મહારાજના વખતમાં જે હતું, પ્રાપ્તિ હતી, અત્યારે આપણે એ પ્રાપ્તિ છે એ ના સમજાય તો બધું ચક્રાએ ચડીએ અને બધું ગોટા વરે.
અનંત સાધન કોઈ કામમાં નથી. ભગવાન મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામીને ઓળખ્યા તો બધું લેખે લાગે અને મોક્ષ થાય અને બધું અંતિમ લક્ષ્ય ઉપર આપણે જઈએ. નહીં તો બીજે કોઈ લાગે આપણે મોટું મોટું કારણ. અત્યારે જો અમેરિકન પ્રેસિડેન્ટ મળે એ મોટું કામ લાગે. એમ એ રીતે મોટું લાગે પણ મોટું કામ તો આ મહારાજ સ્વામી મળ્યા એ જ છે. અને એમના દ્વારા એ પ્રગટ રહીને મહારાજને અખંડ ધારીને બેઠા છે. એટલે આપણે પણ હવે એમનો ઋણ ચૂકવવાનું છે. એમનું ઋણ તો કોઈ જ ચૂકવાય એમ નથી, પણ મોટા પુરુષ માની લે છે. આપણે ભાવ ઉર્મિથી આપણે બધું ઘણું માની લે છે. તો શુદ્ધ ભાવ હોય, શુદ્ધ દાનત હોય, શુદ્ધ રુચિ હોય તો એમને ભગવાન બધું માની લે છે. દ્રૌપદીજીએ એક ચીર આપ્યું તો 999 ચીર પૂર્યા. વિદુરજીએ, અમરીશ રાજા અને બધા પરોક્ષના જે ભક્તો થઈ ગયા. ભાવ તો સરખો જ છે, પણ ભાવ ક્યાં રેડાયો એના ઉપર હતા. એમનો ભાવ તો જબરદસ્ત હતો, પણ એમને બીજા અવતારાદિક દેવ મળ્યા, આપણને અવતારી પુરુષ મળ્યા. અત્યારે આપણે એક ફેક્ટરી હોય એમાં $10 મિલિયન કમાણી હોય, બીજી ફેક્ટરી હોય એમાં અબજ ડોલરની કમાણી હોય, તો આપણે ક્યાં વૃત્તિ જાય? $1 મિલિયન આપતી ફેક્ટરીમાં કે અબજ ડોલર આપતી એ ફેક્ટરી સહેજ જ જાય. એટલે ભાવ તો સરખો છે, તો પણ ક્યાં નાખો? તો જે અવતારાદિકને આપણે ભજ્યા અને આપણે અવતારી પુરુષને ભજીએ છીએ. ભાવ એ બધું, પણ ફળમાં ભેદ પડે. આપણે ફળમાં અક્ષરધામ, મોક્ષ અને અંતિમ એનાથી પર બીજી કોઈ પ્રાપ્તિ નથી, એ મળે. અને બીજા અવતારાદિક હોય એમાં ફળ તો ઘણું મળે, પણ જેવી જેની પહોંચ એટલે આપણને પહોંચાડે. તો આપણે અપ્રાપ્તિને કેફ જવા ન દઉં. અને જેટલા મહારાજના વખતથી આજ સુધી બધા એક કેફ એ અમલ મૂક્યો, એટલે એમાં એમને એ પ્રાપ્તિ તો સરખી છે, પણ આપણે જે મહારાજ સ્વામી અને ગુણાતીત ગુરુઓ મળ્યા એ પ્રાપ્તિ. અને ઘણી વાર એવું થાય કે આપણને પ્રાપ્તિમાં શું કરવું? તો વિશ્વાસ એ જ પ્રાપ્તિ. આપણને પ્રમુખ સ્વામી મહારાજ, યોગી આપા બધા મળ્યા, પણ સમજાયા નથી. જેવા સમજવા જોઈએ એવું સમજાવ્યું નથી. એ આપણો વાંક નથી. એ જેના પૂર્ણ જેટલી કક્ષા હોય એટલા આગળ વધ્યા, પણ ખરેખર સમજાય, જેવા સેવા સમજાય તો અહીંયા જ અક્ષરધામ, આવવા જવાનું રહેતું જ નથી. એટલે એ કક્ષાએ આપણે સિદ્ધિ મેળવવી કે આપણને અહીંયા જ અક્ષરધામ મનાય, આવવા જવાનું છે નહીં. એ રીતે આપણે સાધના કરવાની છે. અને આ તમે કરો છો એમાંથી જ આવશે. યોગી આપા કહેતા, કાંઈ ના સમજે પણ સેવા કરવા મંડી પડે તો આગળ આવી જાય.
એટલે આપણે જે બધું કરી રહ્યા છે શ્રદ્ધાથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી કરો જ છો બધા. પણ જે તમે કરો છો એ જ કરતા રહેજો, એમાંથી આગળ અવાશે. અને સાથે સાથે યોગી આપા જે આપણે બધા સૂત્રો આપ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે, એ સમસ્વરૂપ ભાવ એકતા, દાસ ભાવ, મહિમા, એકબીજાનો મહિમા સમજવો, ચરણની રજ માથે લેવી, આ બધા જે આપણા મૂલ્યો છે એને મૂકી ના દેતા, નહીં તો સાવ કચરો થઈ જશે. માન, ઈર્ષા, અદેખાઈ એ તો બધું કાદવ છે, કીચડ છે. એમાં ડૂબકા મારવા, કાદવ કીચડ ડૂબકા મારવાના, ગંગાજળમાં ડૂબકા મારવાના. તો હજી આપણા મૂલ્યો જે આપણને આપ્યા છે, દાસના દાસ થવું, એ તો ટોપમોસ્ટ. ભગવાન રસ બસ થઈ જાય એની સાથે. ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં, રસ બસ. મારા તમને છોડે જ નહીં, બચમાં લીધા ને તમને છોડે જ નહીં, છોડવાનું મન ન થાય. એવા ભક્ત દાસના દાસ થાય એ તે ભક્ત. અને બાપના બાપ થાય, દાસના દાસ ને બાપના બાપ થાય તો એક છાંટકો માર ક્યાંક ફેંકી દેતા. અને આ ઓલું થવાય છે તો આ કેમ ન થાય? ખરાબ વસ્તુ ઈચ્છીએ છીએ તો સારી વસ્તુ ઈચ્છો ને કેમ ન થાય? પણ આ જીવનો સ્વભાવ છે, અનાદિકાળથી એમાં જ રાચ્યા છે આપણે, એટલે બધું કચરો થામીએ છે. હવે આ સત્સંગ મળ્યો, જવાબદારી આપણી છે. આવા સંત, આવા ભગવાન ખોવાની, એને તો અનંત જન્મની કમાણી ત્યાં ધૂળ ભેગી થઈ. એટલે મારા સ્વામીને સામે દૃષ્ટિ રાખી, એમની જે વાત કરે એમાં ધ્યાન આપવું, બીજા કચરામાં ધ્યાન ના આપવું, કચરો કાઢો ધ્યાન ના આપવું, એમાં જ આપણે ધ્યાન આપીએ. આ તકલીફ આ છે. માન, ઈર્ષા, દેખાય અને કામ, ક્રોધ, લોભ, એમાં જ આપણે રચ્યા પચ્યા. હવે અત્યાર સુધી ભલે રચ્યા પચ્યા છે, પણ હવે આ ભગવાન મળ્યા, સંત મળ્યા, હવે એમાં રચ્યા પચ્યા. તમે નાની દુકાન હોય, માંડ પૂરું થતું હોય, અને પછી મોટી દુકાન, મોટી ફેક્ટરી, મોટું એ તંત્ર એવું બધું મળે, તો આ છોડીને આમાં ના જવું, તો આપણને એવું જ થયું છે. આ કાદવ કચરો મૂકીને મોટી જબરદસ્ત ફેક્ટરીમાં લાભ મળે, એટલે એ લઈ લેવું. અને જો આ લોકોનું બધું છે ને, ખાવું પીવું, માન, ઈર્ષા, અરે બંગલા, મોટર, આ બધું છે આ જન્મ પૂરતું છે. આંખ મીચા એટલે પછી ક્યાંય કોઈ ક્યાં જન્મે, કોઈ ક્યાં જન્મે, બધું વેરણ સગાવાળા પણ વેરાઈ જાય, અને તમે ક્યાંય ને ક્યાં. એટલે આ જન્મ પૂરતું છે તો આ મોટર, બંગલા, જે કંઈ બધું હોય, ખાનપાન, એનાથી આગળ ગતિ 100 વર્ષનો મામલો. 100 તો આજે કોઈ જીવતું જ નથી. પહેલાં લોકો જીવતા હતા, તો આજે 100 વર્ષ એની અંદર બધું પતી જાય. અને આ મારા આ સત્સંગની વાત કેટલી વાત છે. અનંત અપાર સુખ અને અનંત અપાર સાધન હવે એ મુઠ્ઠીમાં આવી ગયું. ભગવાનને ઓળખ્યા અને એની અનુભૂતિ ફળમાં રુચિ પ્રમાણે રહીએ, બધું જ આવી જાય. એટલે આપણે બધું જોઈએ તો સાવ સહેલું છે, મુઠ્ઠીમાં છે. અને ના એક જરાક વૃત્તિ
જો આપણે સીધા જવું હોય અને જરાક ડાયવર્ટ થઈ જાય, જરાક વધારે નહીં, તો ક્યાંય ને ક્યાંય નીકળીએ આપણે. મુંબઈથી સ્ટીમર ઉપડે તો મોમ્બાસા જાય અને જરાક ત્રાસુ પડે ને, જરાક એડન પહોંચે અથવા મોઝામ્બિક પહોંચે. આટલે કેટલું અંતર. એટલે આપણે સીધા મહારાજ, એ મુક્તાન સ્વામી કેટલા મોટા હતા. મહારાજ અમને ગુરુ માનતા. મહારાજ ગુરુ માનતા. આપણને કોઈ ગુરુ માને અથવા વધારે હોય તો ના બી કરીએ આમ. પણ મુક્તાન સ્વામીને મહારાજ ગુરુ માનતા. તો જો અને આટલી મોટી ઉંમર હતી, 72 વર્ષની ઉંમર હતી. અને તે વખતે એમને નક્કી કર્યું, મહારાજનો ઉપદેશ સાંભળ્યા પછી નક્કી કર્યું, આ જો વિચારો જેવી વાત છે. બધા ઉપદેશ સાંભળીને પોતા ઉપર ઉતાર્યો. આપણે તો બીજા ઉપર આને કરવાને અને એમાં ઘર્ષણ થાય ને ક્લેશ થાય ને બથ્થમબથ્થી થાય. પોતા પર ઉતારે તો કોઈ પ્રશ્ન નહીં. અને એને સુખ શાંતિ રહે. જેમ આપણે ગુમડું થયું હોય, મલમ પટ્ટી કરીએ તો મલમ લગાડીએ તો કેટલી શાંતિ થાય. ગુમડું છે તો મુક્તાન સાહેબ જે પોતા ઉપર લે, કોઈ પણ કથા અર્થા પોતા ઉપર લે, મારા માટે જ છે. અને એ ના કરે તો બહુ બગડે બધું કામ. પોતા ઉપર લે તો મુક્તાન સ્વામીએ મહારાજનો ઉપદેશ સાંભળી, 72 વર્ષની ઉંમર, અને મહારાજ અમને ગુરુ માનતા. આટલું બધું કે તો પોતા ઉપર લીધી બધી વાત, મારા માટે છે. અને પછી એમાં નક્કી કર્યું કે ભગવાનને ગમીએ એવા આપણે થવું છે. ભગવાનને ગમીએ એવા આપણે થવું છે. આ બધું બીજાને ગમીએ એવા થઈએ છે. બધા 70 સાદા હોય, બીજાને બધાને મુક્તાન છે કે પ્યોર સેજી માણને ગમીએ એવા થવું છે. બીજા લાઈનમાં આવે તો બરાબર છે, લાઈનમાં ના આવે તો આઉટ. મહારાજની લાઈનમાં આવે. અને પછી બીજી વાત કરી કે પોતાનું મન ધાર્યું મૂકીને ભગવાનનું ગમતું કરવું છે. આટલી મોટી ઉંમરે ભગવાન ગુરુ માનતા, બધું કરતા. એટલે કથા પોતા પર લીધી. આપણે તો કથા કરીએ, જોરદાર કરીએ, પણ પોતા પર લેતા જ નથી. પોતા સામા ઉપર તો કરવાય કથા, પણ કથા કરીએ તો પોતા ઉપર લેવી જોઈએ. તો એનું ફળ મળે, અનંત ઘણું ફળ મળે. એકાંતિક ભક્ત થઈ જાય, એનું બ્રહ્મ થઈને મારાની સેવામાં બેસી જઈએ. બીજા ઉપર નાખીએ તો કાંઈ અર્થ નથી. બીજા પર નાખે કોઈ. જ્યારે 3 પ્રકારના શ્રોતા છે. એક સાંભળે, આ કાનથી નીકળી જાય. બીજા સાંભળે, કથાકાર, જે બધા કથા કરતો વાતો કરે એ કરે. 2 કાનથી સાંભળે પણ અહીંયાથી નીકળે. અને ત્રીજો પ્રકાર છે 2 કાનથી સાંભળે, અંદર ઉતારે. 3 પ્રકાર. સમજ પડી? સમજ પાડવી જ પડશે. અને ત્રીજા પ્રકારના શ્રોતા આપણે થવું, અંદર ઉતરે એવી રીતે. સત્સંગની ખરેખરી મજા એમાં જ આવે. દાસના દાસ થવું, મહિમા, બીજાનો મહિમા સમજવું. મહારાજે કહ્યું છે, બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. બીજાનો મહિમા જોઈ, બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ.
આપણે તો બીજાના જ દોષ એક જરાક હોય તો આટલું મોટું કરે, મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકે, એનો આટલો દોષ હોય ને મેગ્નિફાઈંગ ગ્લાસમાં આટલું મોટું દેખાય, પેલી દ્રાક્ષ થાય તળબૂચ દેખાય, આવું થાય. તો પોતા ઉપર લે તો બીજા એમાં પોતા ઉપર જ વાત આવી જાય. પોતાનું જો કરે આગળ વધે.